حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قالت سيدتنا فاطمة بنت رسول الله عليها السلام: تفكرت في حالي وأمري عند ذهاب عمري ونزولي في قبري فشبهت دخولي في فراشي بمنزلي كدخولي إلى لحدي وقبري. صلوات پر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. શબ જુમા, દુઆ, ઇબાદત અને તૌબાની રાત, અલ્લાહની બંદગી કરવાની ખુદાની બારગાહથી તૌફીક, તૌબા, પોતાની હાજતોને તલબ કરવાની આ શબ કે જેની અંદર ઇબાદતોનો સવાબ વધી જાય અને ખુદાના ખાસ્તા કોઈ આ શબની હુરમતને ન જાળવે અને કોઈ ગુનાહ કરે તો આ ગુનાહનો અઝાબ પણ આ રાતમાં વધી જાય. શબે જુમા અને જુમાની ફઝીલતોમાંથી, એની અંદર સવાબ મેળવવાની ઇબાદતોમાંથી એક ઇબાદત છે ફરશે અઝા પર હાજર થવું, ઝિક્ર અહલે બેત કરવું. અને આ દિવસો કે જે મનસૂબ છે બીબી ઝહરાથી, બિનતે રસૂલથી મનસૂબ આ દિવસો અય્યામે ફાતિમિયા, કે આ બંને શહાદતની તારીખોની દરમિયાન જેને તૌફીક હોય આ રાતોમાં ઝિક્રે સૈયદતુ નિસાઇલ આલમીન કરવામાં લોકો મશગુલ હોય છે. ખરેખર બીબીનું ઝિક્ર કરવા માટે પણ તૌફીકની જરૂરત છે. આ તૌફીક હોય તો બીબીની યાદ મનાવી શકાય, એમનો ઝિક્ર કરી શકાય, એમની ફઝીલતો અને એમની મુસીબતોને યાદ કરી એમનો સોગ અને અઝાદારી મનાવી શકાય. આ દિવસોની અંદર કે જ્યાં આપણે બીબીને યાદ કરતા હોઈએ, એમના ફઝાઇલ અને એમના મસાઇબ, એમના ગમમાં ગમગીન થઈને અશ્કે અઝા વહાવતા હોઈએ, આ ઝિક્રે ફાતિમાની સાથે ફિક્રે ફાતિમાને પણ અપનાવીએ. બીબી ઝહરાની સીરતની સાથે એમના નૂરાની કલામથી પણ આપણે લાભ અને ફાયદો ઉઠાવીએ. બીબી ઝહરાની ઉંમર ઘણી મુખ્તસર હતી. બહુ ઓછા સમયગાળા માટે બીબી આ દુનિયામાં આવ્યા હતા. એક ટૂંકી મુદ્દતની ઉંમર વિતાવી અને બીબી આ દુનિયાથી રૂખસત થઈ ગયા. એમની ઉંમરના કોતાહ હોવાના કારણે દેખીતી વાત છે, એમની હદીસો પણ ઓછી છે, એમની જિંદગીમાં બયાન થયેલા કલામ પણ ઓછા છે, અને જેટલું આપણા સુધી પહોંચ્યું છે એ તો એમાંય ઘણું ઓછું છે. એટલે જ જેટલા શબ્દો બીબીના આપણા સુધી પહોંચ્યા છે ને ગનીમત જાણીએ, અને આ દિવસો છે કે આપણે બીબીના શબ્દોને યાદ કરીએ. બીબી ઝહરા પોતાની આ મુખ્તસર જિંદગીમાં અલગ અલગ મોકા પર જે કંઈ બયાન કરી ચૂક્યા, જે કંઈ વાતને તેઓ રજૂ કર્યા, જાણીએ તો ખરા બીબી ઝહરા કયા શબ્દોને, કઈ વાતોને, કયા પૈગામને આપણા માટે યાદગાર તરીકે છોડીને ગયા. આની પહેલાની મજલિસમાં બીબી ઝહરાની પહેલી શહાદતમાં પણ આપણે બીબી ઝહરાની હદીસને બયાન કર્યા હતા. આજે પણ ચાહું છું આ મુખ્તસર મજલિસમાં
બીબી ઝહરાની એક નૂરાની હદીસને હું બયાન કરું, એમના નૂરાની કૌલને તમારી સામે રજૂ કરું અને આપણે બધા આ કૌલથી, આ હદીસથી લાભ અને ફાયદો ઉઠાવીએ. ઈ પહેલા કે બીબીની હદીસ પડું અને એનો તર્જુમો કરું, માસુમીનની સીરતમાં આપણને અમુક બાબતોને ધ્યાનમાં રાખવાની તાકીદ કરવામાં આવી. અમુક બાબતો એવી છે કે જે હંમેશા આપણા ધ્યાનમાં હોવી જોઈએ. કોઈ હાલતમાં એ ચીજને ભૂલવાની નથી. અને જો ભૂલી જઈએ, જો એનાથી ગફલત કરીએ તો આ આપણા ગુનાહમાં પડવાનું એક કારણ છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. એક ચીજ કે જે હંમેશા આપણા ધ્યાનમાં હોવી જોઈએ, એનાથી ગફલત ના થવી જોઈએ. અને જે ચીજ હંમેશા ધ્યાનમાં હોય ને, ઇન્સાનને હંમેશા જાગૃત કરે ને, એ ચીજ તો ક્યારે ભૂલાવી ના જોઈએ. ઇન્સાન દુનિયામાં ગફલતનો શિકાર થઈ જાય ને એટલે ગુનાહમાં પડે છે. જ્યારે એનાથી ગુનાહ થાય ને, બાદમાં પછતાવો થાય, તૌબા કરે. જ્યારે પોતે પોતાના જ આ કરેલા ગુનાહ તરફ વિચાર કરે ને, ત્યારે જોશે કે આ ગુનાહ કરતી વખતે હું કંઈક ભૂલી ગયો હતો. એક ચીજ હતી કે જે મારી નજરમાં નહોતી અને હું આ ગુનાહ કરી બેઠો છું. તે શું છે? એક હદીસને હું પેલા બયાન કરું. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, યા અબા ઝર, એ અબુ ઝર, અતુહિબ્બુ અન તદખુલ અલ જન્નહ, એ અબુ ઝર, શું તું ચાહે છે કે તું જન્નતમાં દાખલ થાય? દેખીતી વાત છે, આ સવાલ એવો છે કે એનો જવાબ ક્યારે નામાં ના હોય. હા યા રસૂલલ્લાહ, જન્નતમાં દાખલ થવા માંગુ છું. રસૂલે ખુદા 3 કામોને બયાન કર્યા. સૌથી પહેલા તો કહે છે, ફક્સિર મિનલ અમલ, તારી આશાઓ, ઉમીદો, આરઝુને કોતાહ કર. ટૂંકી આરઝુઓને દિલમાં રાખ. લાંબી આશાઓ ઇન્સાનને આખિરત ભૂલવી દે છે ને. સામાન 100 બરસ કા પલ કી ખબર નહીં. વર્ષની અંદર શું કરવાનું છે, આવતા 10 વર્ષમાં હું શું કરીશ, આવતા 50 વર્ષમાં હું શું કરીશ, બધા પ્લાન હોય મગજમાં. પણ એટલી જિંદગી આપણો સાથ આપશે, એટલી ઉંમર આપણી લંબાવવાની છે. આશા અને ઉમીદ હોય લિમિટમાં, હદમાં. લાંબી આશાઓ ના રાખ. આ પહેલું. બીજું, વજઅલિલ મૌત નસ્બ ઐનૈક. નસ્બ ઐનૈક એટલે બિલકુલ આપણી સામે હોવું જોઈએ, બિલકુલ આપણે ધ્યાનમાં રાખવાની વાત. રસૂલે ખુદા કહે છે, મૌતને હંમેશા તારી સામે રાખ. ઈ ના ભૂલ કે એક દિવસ મરવાનું છે, એક દિવસ દુનિયાથી જવાનું છે, એક દિવસ આ જિંદગીથી વિદાય લેવાની છે. દુનિયા અને દુનિયાની બધી ચીજોને મૂકી સફર માટે નીકળી જવાનું છે. આ મૌતને ના ભૂલ, એને હંમેશા નજરમાં રાખ. અને ત્રીજું, વસ્તહયી મિનલ્લાહી હક્કલ હયા. ખુદાની હુઝુરમાં, ખુદાની સામે શર્મ રાખ, હયાનો અહેસાસ કર. એવી શર્મ હયા કે જે રાખવાનો હક છે. ખુદાથી શરમ કર. આ 3 કામો રસૂલે ખુદાએ કીધા કે જે ઇન્સાનના જન્નતમાં દાખલ થવાનું કારણ બને. એક ચીજ જેમાં રસૂલે ખુદાએ કીધી ને અબુ ઝરને, મૌતને હંમેશા તારી નજરમાં રાખ. નસ્બ ઐનૈક, નજરોની સામે રાખ. કોઈ પણ હાલતમાં, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ જગ્યાએ એક ચીજ કે જેનાથી ગફલત ના થવી જોઈએ, ઈ છે મૌત. પણ આ મૌત એવી ચીજ છે ને કે જેને ઇન્સાન ભૂલી જાય, ધ્યાનમાં નથી રહેતું. ભૂલી જાય કે મરવાનું છે, આખિરત પણ છે, કબ્ર પણ છે, ખુદાના હુઝુરમાં પણ જવાનું છે, એટલે તો ગુનાહ કરે છે, કેવા કામો કરી બેસે છે. પણ જો મૌત યાદ રહે હંમેશા. મારે વાત કરવી છે બીબી ઝહરાની, એમના નૂરાની કલામની, એમના ઉચ્ચ વિચારોની. એમની ફિક્ર કેટલી બુલંદ છે. આ મૌતનો zikr રસૂલે ખુદાએ જનાબે અબુ ઝરને કીધું ને, હંમેશા યાદ રાખ. ક્યારેક ખુશીનો મોકો હોય જોઈએ, ક્યારેક સારો પ્રસંગ હોય આપણા ઘરે,
એવો કોઈ અવસર હોય, શાદીનો જ મોકો જોઈ લો ને, શાદીના મોકા ઉપર કોઈ માણસ બેઠે છે મોતને યાદ કરવા. ભાઈ કેવી વાત કરું છું, શાદીવાળા ઘરમાં જો મોતનું નામ લીધું તો અપશુકન કહેવાય કે ભાઈ ખુશીનો પ્રસંગ છે, અહીંયા ક્યાં મરવાની વાત કરું છું. શું શાદીવાળા લોકો મરતા નથી? જે ઘરે ખુશીઓ ઉજવવામાં આવે ત્યાં મોતનું ગિરિયા પણ એનો અવાજ બુલંદ થાય છે. બહરહાલ શાદીવાળા ઘરમાં કોઈ મોતને યાદ નથી કરતો, આ દુનિયાનો દસ્તુર. પણ જેની શાદી થઈ હોય એની તો વાત જ ના કરો. એને તો પછી ખાલી દુનિયા જ દેખાતી હોય, દુનિયાને રંગીન દેખાતી હોય, એને થોડી મોતની યાદ આવે. પણ આપણે બીબી ઝહરાની જિંદગીને જોઈએ. મુખ્તસર ઉમ્ર, નાની ઉંમરમાં પોતાની જિંદગીનો અડધો હિસ્સો રસૂલે ખુદાના ઘરમાં વિતાવ્યા અને જિંદગીનો બીજો ભાગ મૌલા અલીના ઘરમાં વિતાવ્યા. શાદીની પહેલી રાત બીબી ઝહરાની રૂખસતી થઈ. હવે રસૂલે ખુદાના ઘરથી તેઓ તશરીફ લાવે છે મૌલા અલીના ઘરમાં. ફાતિમા પોતાની શાદીની પહેલી રાતમાં પોતાના હુજરામાં વિચારમાં મશગુલ છે, ફિક્ર કરી રહ્યા છે. મૌલા અલીએ જોયું, ફાતિમા શું વિચારો છો, કયા વિચારમાં તમે મશગુલ છો? એટલે બીબી ઝહરા મોકા ઉપર જવાબ આપે છે. જો બીબીની ફિક્ર, એમના વિચાર, એમના દિલો દિમાગમાં શું ચાલી રહ્યું છે, ક્યારે? શાદીની પહેલી રાતે, શાદીની પહેલી શબની અંદર બીબી જવાબમાં કહે છે, અય અલી, તફક્કરતુ ફી હાલી વ અમરી ઇન્દા વિહાબ ઉમરી. અય અલી, હું વિચાર કરું છું મારી હાલત ઉપર, હું વિચાર કરું છું મારી આ ઉમ્ર પસાર થઈ રહી છે. આ બધા જુમલા આપણે પોતાના માટે વિચારવાના છે. પોતાના હાલ ઉપર કોઈ ફિક્ર કરી? પોતાની આ ઉમ્ર ચાલી રહી છે, ગુજરતી રહી છે, એક દિવસ, એક રાત, એક મહિનો, એક વર્ષ આ પસાર થતું રહે છે, આ ઉમ્ર જઈ રહી છે. બીબી કે છું એના ઉપર વિચાર કરું છું. આટલું જ નહીં, હે અલી, આજે હું મારા બાબાના ઘરેથી નીકળી અને તમારા ઘરમાં આવી છું. એક ઘરમાંથી નીકળી હું બીજા ઘરમાં આવી છું. આ એક જગ્યાએથી નીકળવું અને બીજી જગ્યામાં દાખલ થવું, આ આવવા અને દાખલ થવાને મેં તશબીહ આપી. હું મિસાલ આપું છું, હું સરખામણી કરું છું, હું કમ્પેર કરું છું. કઈ વાતમાં? ફશબ્બહતુ દુખૂલી ફી ફિરાશી બિમંઝિલી કદુખૂલી ફી ઇલા લહદી વ કબરી. હું આ ઘરેથી તમારા ઘરમાં આવવાને ઈ વાતની શબીહ જાણું છું કે એક દિવસ અહીંયાથી નીકળી અને મારે કબ્રમાં દાખલ થવાનું છે. આ જગ્યાએથી નીકળી અને હવે આખિરતની મંઝિલમાં મારે દાખલ થવાનું છે. હું એની મિસાલ આપું છું. આ દુનિયાથી નીકળી અને આખિરતમાં જવાનું છે. એક ઘરમાંથી બીજી જગ્યાએ મારે જવાનું છે. હું આ સમયે મારી કબ્રને યાદ કરું છું, મારી લહેદને યાદ કરું છું. આપણે પણ ક્યારેક એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, શું આવો કઈ અહેસાસ છે આપણને? હું મારા ઘરેથી નીકળું છું, આવું છું ઇમામ બારગાહમાં. હું પાર્કમાં નથી આવ્યો, હું રસ્તામાં, શોપિંગ સેન્ટરમાં કે પછી કઈ રેસ્ટોરન્ટમાં નથી આવ્યો. હું આવ્યો છું એ ઘરમાં કે જે ઇમામથી મનસૂબ છે, જ્યાં મારે અહેલે બેતનું zikr કરવાનું છે, જ્યાં મારે અલ્લાહની બંદગી કરવાની છે, જ્યાંના એક એક મિનિટ મારે ખુદાની યાદમાં વિતાવવાના છે. ન તો એની અંદર મારાથી ગુનાહ થવા જોઈએ, ના તો મારાથી એવું કોઈ કામ થવું જોઈએ કે જે આ જગ્યા, આ ઘર, આ શબ, આ મજલિસ, આ પ્રોગ્રામની બેહુરમતી ગણાતી હોય. એવો ક્યારે અહેસાસ કર્યા છીએ? જોકે માસુમીનની ભલામણ છે આ રીતના કે આપણે અહેસાસ કરીએ, જરાક આપણા દિલમાં અહેસાસ તો થવો જોઈએ, હું ક્યાં જાઉં છું અને હું ક્યાંથી આવું છું. પાછા આપણે ઘરે પાછા ફરશું ત્યારે પણ હું ક્યાં જઈને આવ્યો છું એનો કંઈક અસર તો લઈને જઈએ ને ઘરે.
એના પણ વિચાર લઈને જઈએ ને આપણે ઘરે. એક હદીસની અંદર મળે છે આપણે છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ اللهم صل على محمد وآل محمد. પોતે હદીસમાં ફરમાવે છે કે એક દિવસ ઈદ ફિત્રમાં અમીરુલ મુમિનીન ખુતબો આપે છે અને એની અંદર મિસાલ આપે છે લોકોને, કહે છે એ લોકો, આજે તમે બધા આવ્યા છો ઈદની નમાઝ પડવા માટે. જે ક્યારે ન આવતું હોય ને ઈદમાં આવે, ઘરેથી નીકળે, જાય મસ્જિદે, ઈદગાહ પર ઈદની નમાઝમાં લોકો આવ્યા. મૌલા અલી ખુતબા આપતા કહે છે, તમે ઘરેથી નીકળીને ઈદની નમાઝમાં આવ્યા ને એમ વિચાર કરો કબ્રથી નીકળીને મહેશરના મેદાનમાં આવ્યા છો. ખુદાની બારગાહમાં જે નમાઝ અદા કરો છો ને એમ સમજો કે ખુદાની બારગાહમાં ઊભા રહી અને હિસાબ અને કિતાબ આપી રહ્યા છો. અને જ્યારે ઈદની નમાઝથી પાછા ફરશો ને એમ સમજવું તમે તમારા હંમેશાના ઠેકાણા એટલે કે જન્નત તરફ જઈ રહ્યા છો. આવો અહેસાસ દિલમાં પેદા થવો જોઈએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જઈએ, મહેસૂસ થવું જોઈએ કે હું ક્યાં જાઉં છું અને હું ક્યાંથી પાછો આવું છું. બીબી ઝહરાના વિચાર આ સમયમાં, આ રાતમાં આ હતા કે એ અલી, મને વિચાર આવ્યો આ વાતનો કે મારા બાબાના ઘરેથી નીકળીને તમારા ઘરે આવી છું, આવી જ રીતના એક દિવસ અહીંયાથી નીકળીને મારે કબ્રમાં જવાનું છે, કબ્રમાં સુવાનું છે. ચાલો ને કબ્રના માટે ભાથું તૈયાર કરીએ. એ અલી, ચાલો ને આપણે બંને આપણી નવી જિંદગીની શરૂઆત નમાઝ પડવાના લીધે, નમાઝ પડવાથી અને અલ્લાહની ઇબાદતથી એની શરૂઆત કરીએ, એનો આગાઝ કરીએ. અને એ રાતમાં પોતે પણ નમાઝ પડે છે, મૌલા અલી પણ નમાઝ પડ્યા. આ નમાઝ, આખિરતનો વિચાર, મોત, કબ્રની યાદ, આ બધું દરેક સંજોગોમાં યાદ રહે ને, આ બીબીની આ હદીસનો પૈગામ. પછી શાદીનો મોકો જ કેમ ના હોય, ખુદ પોતાની જ શાદી કેમ ના હોય, આટલા ખુશીના મોકા ઉપર પણ જે યાદ ખુદાથી ગફલતમાં ના રહે ને, એ છે અલ્લાહનો ખરો બંદો, એ છે અલ્લાહનો અબ્દ. બીબી ઝહરાને નમાઝથી કેટલી મોહબ્બત હતી. પોતાની જિંદગીની, મુશ્તરક જિંદગીની, શાદીવાળી જિંદગીની શરૂઆત જ નમાઝ વડે કરે છે. કેટલો પ્રેમ હતો, કેટલો ઇશ્ક હતો, કેટલી મોહબ્બત અને લાગણી હતી નમાઝના બારામાં કે મુસલ્લે ઇબાદત પર બીબી જ્યારે આવતા, ખુદાની ઇબાદત કરવા લાગતા, એવું નૂર બુલંદ થાતું કે મદીનાના દરો દીવાર ચમકવા લાગતા કે બિન્તે રસૂલ મેહરાબે ઇબાદતમાં છે. બીબી ઝહરા એટલી ઇબાદતો કરતા, એટલા ખુદાના હુઝુરમાં ઊભા રહીને કયામો કુઉદ કરતા કે હત્તા તવર્રમત કદમાહા, બીબીના પગમાં સોજો આવી જતો, એટલી ઇબાદત કરી છે ફાતિમાએ. એમની ઉંમર કેટલી હતી, આટલી ઓછી ઉંમરમાં આટલી બધી ઇબાદત. અને ઇબાદતોમાં પણ નમાઝ જેવી ઇબાદત, કેટલી નમાઝો પડી છે ફાતિમાએ, કેટલા સજદા કર્યા છે બીબી ઝહરાએ. અને આ દિવસો મહેસૂસ કરીએ આપણે, શહાદતના નજદીકના દિવસો અને રાતોમાં. હું નથી જાણતો કેટલી નમાઝો બીબી ઝહરાએ પોતાના પહેલો શિકસ્તાની હાલતમાં પડી છે. આ બધી તકલીફોની અંદર બીબી ઝહરા નમાઝ અદા કર્યા છે. ત્યાં સુધી મળે છે કે આખરી દિવસોમાં બીબી હવે બિસ્તર પર નમાઝ અદા કરતા, બીબી બેઠા બેઠા નમાઝ અદા કરતા. એટલી મોહબ્બત નમાઝથી, એટલો ઇશ્ક છે અલ્લાહની બંદગીથી. અને નમાઝની અંદર પણ દુઆ, કોના માટે? પાડોશી માટે. દુઆ કરે છે કોના માટે? ગુનહગારો માટે. બીબી ઝહરાની આ નમાઝ, બીબી ઝહરાની આ ઇબાદત, એ જ અસર છે કે જે સાનીએ ઝહરામાં આપણને દેખાય છે. બીબી ઝહરાએ પોતાની આટલી તકલીફોમાં પણ નમાઝને તર્ક નથી કર્યા, નમાઝે શબને નથી છોડ્યા. તો પછી સાનીએ ઝહરાની જિંદગીમાં પણ આપણે જોઈએ, શામે ગરીબા જેવો મોકો હોય પણ ઝૈનબની નમાઝે શબ નથી છૂટતી.
એટલો ભરોસો હતો આકા હુસૈન ને જનાબે ઝૈનબ ની નમાઝ પર કે વસિયતોના સિલસિલામાં કહે છે યા ઉખૈયા લા તનસીની બેનાફિલતિલ લૈલ, એ ઝૈનબ પોતાના ભાઈને નમાઝે શબમાં ફરામોશ નહીં કરતા. કુફા અને શામની સફરની અઝિયતોમાં પણ, કૈદખાનામાં પણ એક દિવસ ચોથા ઇમામ જુએ છે બીબી ઝૈનબ બેઠા બેઠા નમાઝ અદા કરી રહ્યા છે. એ ફૂફી અમ્મા, શા માટે તમે બેસીને નમાઝ અદા કરો છો? ચોથા ઇમામને જવાબમાં કહે છે, એ સૈયદે સજ્જાદ, જમવાનું એટલું ઓછું આવે છે, મારા હિસ્સાના ભાગને હું મારા બાળકોને આપી દઉં છું. હવે ઝૈનબના કદમોમાં એટલી તાકાત નથી કે ઝૈનબ ઉભા ઉભા નમાઝ અદા કરે છે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસયઅલમુલ લઝીના ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. પરવરદિગાર, અમારી આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમા. ખુદાયા, શબે જુમા છે, અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ. અમારા મરહુમીનની મગફિરત ફરમા. ખુદાયા, દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. ખુદાયા, જેઓ બીમાર છે, ખાસ કરીને જે બીમારોના હકમાં દુઆની ભલામણ કરવામાં આવી, ખુદાયા દરેકને તું શિફા અને રાહત નસીબ ફરમા. અમારા બદનમાં પણ તંદુરસ્તી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.